भव संभव वेदना सुख संपत् करवानी वेदना वर्तमान क्रियापदम सहजानंद गुरु भजे सदा। इष्टदेव परम कृपाळु भगवान श्री स्वामीनारायण वर्तावासी श्री हरिकृष्ण महाराज તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ના 20 મહોત્સવના ઉપક્રમે આયોજિત પંથ ખાતેના શ્રી હનુમંત ચરિત્રના દિવ્ય ગાથાના પ્રસંગોને વર્ણનતી કથા અને વક્તવ્ય વિરાજમાન થઈ આપ સર્વ ભક્તોને જેમણે હનુમાનજી મહારાજના દાદાના ચરિત્રો પોતાની અદ્ભુત ભાવ શૈલીથી વ્યક્ત કર્યા છે એવા વિદ્વાન વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશજી સ્વામી આપણી સભામાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી બહુ કર્મઠ છે ને બહુ જેનું વ્યક્તિત્વ બહુ નિર્દોષ છે। પોતે જે કાર્યનો આદર કરે કાર્યની અંદર ભગવાન ભરતો હોય છે। મેડમ ઘણીવાર કહું અમારા ચેરમેન સ્વામીના વિચાર અને કાર્ય એકદમ મક્કમ કાર્ય હોય છે। ગયા વર્ષે આગલા વર્ષે ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે સિડની ખાતે પણ આખું મંદિર 2018માં નિર્માણ થઈ ચૂક્યું હતું, પણ સત્સંગ સમાજની વૃદ્ધિ થઈ, લોકોની લાગણી વધી અને લોકોએ વાત કરી અને દેવ સ્વામીએ બધાને સહયોગ આપ્યો। આખું વડતાલનું એક સરસ મોટું મંદિર પણ સિડની ખાતે એમના પ્રયાસોથી નિર્માણ થનાર છે। તે પ્રમાણે બ્રિસ્બેનની અંદર અને મેલબોર્નની અંદર પણ આપણા વડતાલ ધામ મંદિરના નિર્માણના કાર્યો ચાલુ છે। પણ આજે બહુ આનંદની વાત છે, આજે પર સત્સંગ સમાજ માટે એવું કહી શકાય કે આજે પર સત્સંગ સમાજનો સુવર્ણ સમય હોય એવું દેખાય। આ ગોલ્ડન મોમેન્ટ્સ છે, ગ્રેટ મોમેન્ટ્સ। આપણા સંપ્રદાયમાં ઘણી બધી વખત ઘણા બધા પ્રસંગોમાં સમય પ્રમાણે ભક્તજનોએ પોતાનું સર્વસ્વ દાન આપ્યું હોય એવા સત્સંગના ઇતિહાસ છે। એ પછી દાદા બાપુનો પરિવાર હોય કે જેણે ગઢપુર મંદિર માટે સમગ્ર પોતાનો દરબાર ભગવાન સ્વામિનારાયણ અર્પણ કરેલો। તે પ્રમાણે ઘણા બધા વર્ષોથી હું દેશ અને વિદેશમાં ફરું છું, પણ આજે જે કોણે ઉદાત્ત ભાવના પર ખાતે મંદિર નિર્માણ થાય અને એની સમગ્ર મૂકેલું દાનનું સમર્પણનો ભાવ આજે લાલજીભાઈ વ્યક્ત કર્યો છે। મને એનાથી ભાવ આનંદ થયો અને મોટી વાત આપણા દેવ સ્વામીએ કરી આપણને આટલું બધું સત્સંગ માટે કરી છૂટ્યા પછી પણ એકદમ દાસપણાની જે ભાવના રાખવી એ તો સોનામાં સુગંધ ભળે। પરમાત્માની જેની પર કૃપા થાય એને જ આવો વિચાર આવે અને એ જ આ કરી શકે। માટે હું લાલજીભાઈને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું। આપણી સભામાં છેલ્લા એક દાયકા ઉપરાંતથી ઓસ્ટ્રેલિયા ખાતે વિચરણ કરીને ઓસ્ટ્રેલિયાની અંદર આપણો વડતાલનો સત્સંગ મજબૂત થાય। સત્સંગીજનોને ભક્તજનોને મૂળ શ્રીજી મહારાજના વિચારોનું વાસ્તવિક ખ્યાલ આવે એના માટેનો સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી બહુ સારો પ્રયાસ કરે છે। તો ઉપસ્થિત આપણા શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સાથોસાથ કલાલી મંદિરથી શ્રી પ્રભુચરણ સ્વામી પધાર્યા છે। સભાનું સંચાલન કરી રહેલા ગુણસાગર સ્વામી હોય, પવિત્ર સ્વામી હોય, આપણા સંગીતમાં જેવું સાથ આપી રહ્યા છે નીલકંઠ ભગત હોય, પાર્ષદ કાર્તિક ભગત હોય, આ મંડળ આવ્યું છે। હેતુ માત્ર ને માત્ર મૂળ સંપ્રદાયનો ઉત્કર્ષ થાય, ભક્તજનોને વડતાલ ગાદીનું સત્સંગનું ગૌરવ વધે એનો એક ઉત્તમ પ્રયાસ એના માટે આવ્યા છે। આવ્યા હતા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ દેવા માટે, પણ જ્યારે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત થઈ છે ત્યારે તેમને એવું લાગે છે કે આ લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ આખા વડતાલ ગાદી માથે ગુડલક લઈને આવ્યો હોય એવું મને દેખાય છે। ગગનપુરને જોવા મળે છે। હમણાં દુબઈ ગયા હતા, દુબઈ ખાતે અત્યાર સુધીમાં આવડી મોટી સભા કઈ થઈ નહોતી। 400 ઉપરાંત ભક્તજનોની સભા દુબઈના ભક્તોની થઈ એ બતાવે છે। આખા વિશ્વમાં અત્યારે આપણા વડતાલ ગાદીના ઉત્સવ માટે ખંડનાટ છે અને એના માટે વડતાલ ટેમ્પલ બોર્ડ સર્વ પ્રકારે કટિબદ્ધ છે। અને વાલા ભક્તજનો તમે જાણો છો શ્રીજી મહારાજે સ્થાપિત જે ગાદી છે આપણે ઉત્તર અને દક્ષિણ, ઉત્તર ગાદીનું હેડક્વાર્ટર એટલે કાલુપુર શ્રી નરનારાયણ દેવની ગાદી અને દક્ષિણ ગાદીનું હેડક્વાર્ટર એટલે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની ગાદી। મહારાજે જ્યારે આપણી ગાદી પાસે આજની તારીખમાં 1300 કરતા વધારે સંત
એ આપણી વડતાલ ગાદીમાં ઉપલબ્ધ છે. એમાંથી મોટા ભાગના સંતો વિદ્વાન છે, શાસ્ત્રીઓ ભણેલા છે, આચાર્યો ભણેલા છે. પરમહંસોનો જે મત છે, શ્રીજી મહારાજનો જે મત છે, જન જન સુધી પ્રસરાવવા માટે આવા મહાન વિદ્વાન, કર્મઠ, સક્રિય, જ્ઞાની, જ્ઞાની, તપસ્વી સંતોની બહુ મોટી ફોજ છે. તો જ્યારે આવી કોઈ શક્તિ આપણી પાસે હોય તો આપણે ધારીએ તો શું ન થાય? પણ એના માટે સકારાત્મક અભિગમથી ચાલવાની વાત છે. અને એ વાતનો બહુ એક આનંદ છે કે વડતાલ ગાદીના સંતો, વડતાલ ગાદીના ભક્તજનો દેશમાં રહેતા હોય, પરદેશમાં રહેતા હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, યુકે હોય, આફ્રિકા હોય, બધા એક મના થઈને અવસરને મનાવવા માટે આજે તત્પર થયા છે. એટલે મને વિશ્વાસ છે લક્ષ્મીનારાયણ દેવ વિશ્વની મહોત્સવ એ આખા વિશ્વમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડશે એવી મને પૂરેપૂરી ક્ષમતા છે. અને પરથી અમારી શરૂઆત જ જબરદસ્ત થઈ છે. ભગવાને કીધું ને, પાર્થને કહો ચડાવે બાણ, એમ પરતવાસી ભક્તોને કહો કે કરે મંદિરનું નિર્માણ. જો આમાં કેવું છે, કરતા હતા એકમાત્ર શ્રી હરિ છે. શ્રી હરિ મરજી હોય તેમ થાય. મારે વચનામાં પણ કીધું નારાયણને ગમે તેમ સત્સંગનું મૂળ જાણતું હોય છે. એમ નારાયણને ગમે તો આખું જગત સત્સંગી થાઓ, નારાયણને ગમે તો આખું જગત સત્સંગી મટી જાઓ. અમારે તો માત્ર ને માત્ર સત્સંગ કરાવવાનું કામ છે. તો આ વખતે જે સત્સંગનો ઉત્કર્ષ ચાલી રહ્યો છે, પ્રમાણની બહુ મોટી ભયા છે. અમને એ વાતની ખુશી છે કે છેલ્લા 4-5 વર્ષની અંદર આપણા મંડળની શરૂઆત થઈ. આપણા જયેશભાઈ સોની હોય, નીતિનભાઈ હોય, દાસભાઈ હોય, સુધીરભાઈ હોય, રોશનભાઈ હોય, લાલજીભાઈ હોય, મિતુલભાઈ, રોહિતભાઈ, પીરુભાઈ, ઘણા બધા ભક્તો ઉપસ્થિત છે. એક વસ્તુની હું તમને બધાને ખરેખર દાદ આપીશ, ધન્યવાદ આપીશ. તમે બધા જે એક મના થઈ, એક વિચાર સાથે સત્સંગ કરો છો ને, એનાથી મને બહુ પ્રસન્નતા છે. આ અશક્ય કામ છે. પણ કેમ કે અહીંયા ભાંતિ પ્રદેશના ભક્તજનો આવી વસતા હોય. સૌરાષ્ટ્રના ભક્તો હોય, ચરોતરના હોય, કાલાના હોય, વાગડના હોય, કચ્છના હોય, કાઠિયાવાડના હોય, હાલારના હોય, દક્ષિણ ગુજરાતના હોય. ભાઈ થોડો કલ્ચર ભેદ આપણે જોવા મળતો હોય. પણ બધાએ પોતપોતાનું ધાયક કરવાની વૃત્તિને દાવીને સાથે મળીને કરવાની વાત છે ને, એ સત્સંગ માટે બહુ મોટી વાત છે. હું બહુ હૃદયથી તમને ભલામણ કરું, આજે આપણે મંદિરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ભગવાનની કૃપાથી બહુ સરસ જગ્યા આપણે પ્રાપ્ત થઈ છે. અને આગામી વર્ષોની અંદર આપણો સત્સંગ થશે. અને મહારાજની મરજી આમ તો છે જ, અને મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં પર્થ ખાતે ઓસ્ટ્રેલિયાનું એક જબરદસ્ત શિખરબદ્ધ મંદિર નિર્માણ થશે. મંદિરો એ આત્યંતિક કલ્યાણના કેન્દ્રો છે. ઉપાસના સુદૃઢ રહે એના માટે કેન્દ્ર છે. આથી વર્ષો પહેલા મંદિરો હતા તો ઉપાસનાની વાતમાં બહુ મુશ્કેલી નહોતી, પણ કળિયુગ જેમ કળિયુગનો વેગ વધતો જાય છે એમ સર્વ કોઈ પોતાનામાં ખેંચવાની વૃત્તિ કરતા હોય. એમ આપણે જાણીએ છીએ છેલ્લા 100 વર્ષની અંદર આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક શાખાઓ થઈ, અનેક પ્રશાખાઓ થઈ. સૌ પોતાને સ્વામિનારાયણ ગણાવે છે. ઘણી તો સમય આવે ત્યારે ખબર પડે છે. સૌ પોતાને શું માર્ગે માને છે, પણ મહારાજ કહે તો સમય આવે ને ત્યારે મૂળ સંપ્રદાય આ બેઝિકલી મેં તમને વાત કરી હતી, મને શ્રીજી મહારાજ દ્વારા સાહેબ સ્થાપિત આ સંપ્રદાયની અંદર મહારાજે જાતે 6 મંદિરો બનાવ્યા, 2 ગાદીની સ્થાપના કરી. જેટલા પ્રસંગો બનાવ્યા છે મહારાજે હાથમાં નહીં બનાવ્યા છે. મહારાજે મૂર્તિઓની છાતીમાં અંગૂઠો દબાવીને 16 ત્યારે પૂજન કરી આપણને એક ગેરંટી, આપણને અભય વચન આપ્યું છે કે હું સર્વકાળ આ મૂર્તિઓમાં રહ્યો તો તમારા સર્વના ભાવ અને સંકલ્પ પૂર્ણ કરીશ. એ મૂર્તિઓ આપણી પાસે છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની તો આખા વિશ્વમાં ખ્યાતિ છે, બધા જાણો છો. આપણા વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી વાત કરી હતી, વર્ષો પહેલા જતા હતા બધા નમસ્તે કરતા. આજે વર્ષો પછી વિદેશ જઈએ છે તો લોકો અમને જય સ્વામિનારાયણ કહીને બોલાવે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની બહુ ખ્યાતિ વધી છે. આખા જગતમાં સ્વામિનારાયણના મંદિરો છે. પણ આપણે એવું યાદ રાખવું જોઈએ કે આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણી પાસે સ્વામિનારાયણ ભગવાને બનાવેલું મંદિર આપણી પાસે છે. તો એ મંદિરનો ઉત્સવ છે. કોઈ પણ
ઉત્સવનું જે ટાઇટલ હોય એના પરથી ખબર પડે કે આ ઉત્સવ કોનો છે. આ ઉત્સવ કોઈ વ્યક્તિ વિશેષનો નથી. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ જેના રૂવાડે રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરે એવા મહારાજે પોતે જાતે મૂર્તિઓની પસંદગી કરી, મૂર્તિઓને પધરાવી અને મહારાજની પ્રતિષ્ઠા કરી છે. એ પણ લક્ષ્મીનારાયણ દેવ ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી મહારાજે વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત અન્ન વસ્ત્ર આબરૂથી દુઃખી ન થાય, અને એ વરદાનની પૂર્તિ માટે ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ બધાયા છે. શ્રી હરિચરિતામૃત સાગરમાં મહારાજનો મહિમા કયો છે કે કોઈ 100 વર્ષની બ્રહ્મચર્ય પાળે અને સમગ્ર ભારતની યાત્રા કરે અને જે જૂના પ્રાચીન તીર્થો હોય બધાના દર્શન કરે, કોટી ગાયનું દાન આપે, હજારો બ્રાહ્મણને જમાડે અને એને જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય એ અમે પધરાવેલા લક્ષ્મીનારાયણ દેવના એકમાત્ર નિર્દોષ ભાવથી દર્શન કરવાથી એને પ્રાપ્તિ થાય. લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ છે. આ બધા માટે ગૌરવની વાત છે. અને મેં કહ્યું પ્રમાણે આ ઉત્સવ આપણા વડતાલ ગાદીનો પ્રથમ ઉત્સવ શરૂઆત થવા જઈ રહ્યો છે. શ્રીજી મહારાજે જે 6 મંદિરો કર્યા એવા પ્રથમ મંદિર અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવનું મહારાજ તાલુકો ખાતે મંદિર કર્યું. એનો ઉત્સવ 2 વર્ષ પહેલા પૂર્ણ થયો. ત્યાર પછી ભુજનગરના વિશે શ્રી નરનારાયણ દેવ મહારાજે કરાવ્યા. એનો ઉત્સવ પણ 2 વર્ષ પૂર્ણ થયો. હવે વડતાલ ગાદીનો વારો શરૂ થયો. અને વડતાલ ગાદી પહેલેથી મોટી ગાદી છે એટલે તેથી હાલે એમ નથી, એટલે 4 મંદિર છે. એટલે પ્રથમ આ વર્ષે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ આવશે 200 વર્ષમાં. એની પછી આગલા વર્ષે 2025ના કાર્તિક સમયમાં શ્રીજી મહારાજે વર્ષો સુધી પરંપરા અક્ષુણ રહીને માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. એ આચાર્ય પદની સ્થાપનાને પણ 200 વર્ષ પૂર્ણ થશે. એનો ઉત્સવ આવશે. એની પછી તરત વસંત પંચમીના રોજ શ્રીજી મહારાજે સર્વજી હિતાઓ માટે જે શિક્ષાપત્રી લખી એ શિક્ષાપત્રીનો 200 વર્ષનો ઉત્સવ આવશે. અને ત્યાર પછી મહારાજે ભાલ પ્રદેશમાં ધોલેરા ખાતે શ્રી ભરત મોહન મહારાજની સ્થાપના કરી. એને 200 વર્ષનો ઉત્સવ આવશે. એની પછી જૂનાગઢની અંદર મહારાજે શ્રી રાજારામ દેવ સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે. એનો ઉત્સવ આવશે. અને છેલ્લે 2029માં ઓક્ટોબર મહિનામાં આ સમયમાં ભગવાન સ્વામિનારાયણ જેને પોતાનું ઘર બાંધીને રહ્યા એ દાદા બાપુનો દરબારમાં ગઢપતિ ગોપીનાથજી મહારાજના 200 વર્ષનો ઉત્સવ આવશે. તો આ ટોટલ 5 વર્ષીય યોજના છે. અને આ 5 વર્ષ સુધી પ્રતિ વર્ષ અમે ઓસ્ટ્રેલિયા આવવાના છીએ અને તમારે આ જ પ્રમાણે કાર્યક્રમ કરવાના છે. અમે નિર્ધાર કર્યો છે કે આગામી 5 વર્ષ દરમિયાન સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી તમારા સાથે પ્રેમથી અને સંતોના અથાગ પુરુષાર્થથી જે સમય આપણને મળ્યો છે એનો સદુપયોગ કરવાની વાત છે. આપણે બધા જો સાથે મળી કામ કરીએ, એક મનાથી, એક લક્ષ્યથી, એક વિચારથી જો ચાલીએ તો 5 વર્ષમાં સમગ્ર ભૂતળ પર ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થાય. એની વાત તમને ખબર છે, કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે સત્યને છુપાવવાનો, પણ સત્યનો થોડી કાળ ક્યારે અભાવ નથી. હજારો વર્ષથી ઢકાયેલું સત્ય પર જ્યારે બહાર આવે છે ત્યારે સત્યનું પ્રસ્થાપન કરતા હોય છે. આપણે ઘણા બધા સમયથી ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ. મંદિરો બનાવીએ છીએ, પાઠશાળા ચલાવીએ છીએ, હોસ્પિટલ બનાવીએ છીએ, ગૌશાળાઓ ચલાવીએ છીએ. વડતાલ મંદિર તો છેલ્લા 5 વર્ષથી નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવે છે. એ આપણા બધા માટે ગૌરવની વાત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો એક સિદ્ધાંત છે. શ્રીજી મહારાજનું એક નામ છે અપરિગ્રહ ન. એનો અર્થ એવો થાય કે ભગવાન ક્યારે કોઈ દિવસ ધનનો સંગ્રહ કરતા મોટા ઉત્સવ સમય કરતા તો જે કંઈ ધન આવતો ને ધનનો સદાચાર માટે લોકોના ઉત્કર્ષ માટે ઉપયોગ કરતા લાગે. તો એ ન્યાય છેલ્લા 5-7 વર્ષથી આપણે દેવ સ્વામી ચેરમેન છે, ત્યારે રાઈટ નો કોટાડી સંત સ્વામી છે, આપણા ઘણા બધા સંતો છે. નિઃશુલ્ક હોસ્પિટલ એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ વસ્તુ આપવી ને બહુ અઘરી હોય છે. ભારત સરકાર જેવી સરકાર પણ છે ને અમુક વસ્તુ ફ્રી નથી આપી શકતી. મોદી સાહેબને એમ કહેવું પડે કે ભાઈ તમે મોટા માણસો તમારી ગેસની સબસિડી જતી કરો તો ગરીબના ઘરનો ચૂલો સળગે. પણ હોસ્પિટલ લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આપણી વડતાલમાં છેલ્લા 6-7 વર્ષથી કોઈ પણ પ્રકારના નાત જાત ધર્મના ભેદભાવ વગર ટોટલ 100% ફ્રી ઓફ કોસ્ટ થી આપણે હોસ્પિટલ ચલાવીએ. તો આ બહુ મોટી વાત છે. આપણી જે કોશિશ છે આની માટેની હોવી જોઈએ. તો આ બધું તો કરીએ છીએ, પણ સાથોસાથ આપણો જે મૂળભૂત સિદ્ધાંત છે, આપણે જ્યારે ગયા વર્ષે આવ્યા હતા તમે બધા જાણો છો પ્રશ્ન
એક પ્રકરણ ઊભું થયું, જાણો છો બધા? ભાઈ બધા આવું નિર્દેશ કરતા હતા કે સનાતન ધર્મ સ્વામિનારાયણ કે લેવા દેવા નથી. તો ગત વર્ષ આપણે કાશી ખાતે એક વિદ્વાનોની પરિષદ કરવામાં આવેલી હતી, જેમાં 200 કરતા પણ વિદ્વાનો હોય, કાશીના પંડિતો હોય, વિશ્વભરની આવેલી યુનિવર્સિટીના ચાન્સલર હોય, એમાં ભેગા મળીને સંવાદ કર્યો હતો. સંવાદના અંતે એક વાત નક્કી થઈ, કેવળ ને કેવળ સ્વામિનારાયણ ભગવાન દ્વારા સ્થાપિત બે ગાદી, માત્ર ને માત્ર બે ગાદી ઓરિજિનલ એ સનાતન ધર્મની સુસંવાદિતા માટેની છે, બાકી બધા કલ્પિત છે. અને કલ્પિત વસ્તુનું આચરણ કરનારને ક્યારેય એનું ફળ મળતું નથી. આ અમે આવ્યા જે દિવસે હમણાં તારીખ 16, 17 ને 18 સપ્ટેમ્બર આપણે વડતાલ ખાતે એક સરસ મજાનો સેમિનાર હતો, 3 દિવસનો. 18 તારીખે પૂર્ણિમા હતી, તે દિવસે સેમિનારની પૂર્ણાહુતિ હતી, તે દિવસે રાત્રે અમે પછી અહીં આવવા માટે નીકળ્યા. તો એક સેમિનારની અંદર લગભગ 300 કરતા પણ વધારે સ્કોલર્સ ભેગા થયા. એમાં લગભગ 22 કરતા મોટી સંસ્થાઓના હેડ લોકોએ પાઠ લીધો. સૌથી મોટી વાત, આપણે જે ભારતની સંસ્થા છે ICPR, ઇન્ડિયન કલ્ચરલ ફોર ફિલોસોફિકલ, એની માટેની જે સંસ્થા છે આપણે ભારતીય અનુસંધાન પરિષદ, એ પરિષદમાં હેડ હતી અને પરિષદના હેડ જોડે સેમિનાર થયો. સેમિનારનું ટાઇટલ હતું कि सनातन धर्म अनुप्राणित स्वामीनारायण संप्रदाय के वचनामृत और शिक्षा पत्री के आधार पर भारतीय जीवन मूल्य, આપણે ઇન્ડિયન ફિલોસોફી છે, આપણું જે ભારતીય મૂલ્ય છે એનો ખાસ કરીને તત્વ સહિત શિક્ષા પત્રી અને વચનામૃતના આધારે એ બેનું કેવી રીતે કોલેબોરેશન થાય છે એનો પણ વિદ્વાનોએ બહુ સરસ વક્તવ્ય અદ્ભુત. એમાં લગભગ 16 થી 17 જેટલી યુનિવર્સિટીના ચાન્સલરો હતા. આપણે ગુજરાત સાહિત્ય એકેડમી પર એમાં પાઠ લીધો હતો. ઘણા બધા કાશી પણ પંડિતો આવ્યા અને એની અંદર 2100 ફરી એક વખત વાત સિદ્ધ થઈ કે સ્વામિનારાયણ એક છે, સિંગલ મૂર્તિ છે, દ્વિભુજ છે અને એના બે જ ચરણ છે, એ જ ઉપાસ્ય મૂર્તિ છે, એના ચાર ચરણ નથી. આપણે યુગલની ઉપાસના નથી, એ કાલ્પનિક મત છે. એ મતને જે અનુસરે છે એ એનો પોતાનો વ્યક્તિગત મત છે. સ્વામિનારાયણ સંપ્રદાયને એને કઈ લેવા દેવા. એનું સરસ મજાનું પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું, જેમાં કહેવાતા 50 લોકોએ જે કંઈ પણ પ્રતિપાદન કર્યું હોય એનું શાસ્ત્ર સંમત રીતે એનું એની અંદર ઉત્તર દેવામાં આવ્યું. આ કામ વડતાલ ગાદી, વડતાલ મંદિર કરે છે, એ બધા માટે ગૌરવની વાત છે. ભાઈ આપણે કોઈ પણ એક નાશવંત વસ્તુ પરચેસ કરીએ છીએ તો કેટલું જ્ઞાન ધરાવીએ છીએ. એક સામાન્ય મોબાઈલ લેવા જઈએ છીએ, લેપટોપ લેવા જઈએ છીએ, કાર લેવા જઈએ છીએ, કેટલું બધા પૂછીએ છીએ, કેટલું બધું ધ્યાન ધરાવીએ છીએ કે એમાં આપણે રૂપિયા રાખીએ છીએ, બરાબર? હવે એનું આયુષ્ય તો લિમિટેડ હોય છે. તો જે સત્સંગ તમને બાપ દાદાનો મળ્યો હોય, પરાપૂર્વનો હોય, જીવના કલ્યાણ માટેનો હોય, એ સત્સંગનું પ્રાથમિક જ્ઞાન, બેઝિક નોલેજ તમારામાં હોવું જોઈએ. એની માટેની અમારી કોશિશ. આપણે કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષાની એ શરણાર્થી સત્સંગમાં ફરતા નથી. આચાર્ય રાકેશ પ્રસાદે માત્ર શ્રીજી મહારાજને 500 પરમહંસોએ જે દાખલો કર્યો છે ને, એ દાખલો વેડફાઈ ન જાય એના માટેની અમારી કોશિશ છે. કોઈ માન, સન્માન, કીર્તિ, ભાન, પ્રતિષ્ઠા એનું કોઈ મૂલ્ય છે નહીં. શ્રીજી મહારાજ કે અમે આંખ બંધ કરીએ તો 14 લોકોનું સુખ અમારી સમક્ષ તણખલાને જેવું દેખાય. પણ અમે તો કેવળ ભગવાનની પ્રસન્નતા માટે, જીવાત્માનું કલ્યાણ થાય એના માટે પ્રયાસ છે. તો બસ કુલ મળીને આજના દિવસે હું બહુ પ્રસન્નતા વ્યક્ત કરું છું. વડતાલનો ઉત્સવ એક વૈશ્વિક લેવલનો ઉત્સવ થશે, ઇન્ટરનેશનલ લેવલનો છે. ઓસ્ટ્રેલિયાથી લઈ અમેરિકા સુધીના તમામ દેશ વિદેશના ભક્તો મૂળ સંપ્રદાયના નિષ્ઠાવાળા આવશે. એની બધી વ્યવસ્થા થશે. મૂળ આપણો શાસ્ત્ર શ્રીમદ સત્સંગ જીવનની કથા થશે, ભવ્ય સભા મંડપ હશે અને મોટું કામ એક ભવ્ય પ્રદર્શન થવાનું છે. લગભગ 50 કરતા પણ વધારે વિભાગની અંદર એ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સનાતન ધર્મનું દર્શન થાય, સ્વામિનારાયણ સંપ્રદાયનું દર્શન થાય, ભગવાન સ્વામિનારાયણની વિચારધારાનું દર્શન થાય. શ્રીજી મહારાજ આપણને કાયમ એવું કહે ને, નિયમ આપણે બોલીએ છીએ ને, નિત્યની કોઈ દેવ બોલીએ છીએ નથી બોલતા. હવે જીવને જયુભાઈ શ્રીજી મહારાજ કે ઘણા એવા અપતડાયાઓ હોય છે જે સારા માણસોની ખોટ કાઢે એવા હોય છે, ભગવાનના કરેલા કાર્યની ખોટ કાઢે એવા હોય છે. એવા જીવોને પોતાના જીવની ખબર નથી જીવ કેવો છે, ટૂંકો છે, નાનો છે, લાંબો, કાળો, સફેદ. તો આજે મૂળ વાત એ છે કે જીવ કક્ષાનો વ્યક્તિ છે એનું ગજુ શું?
તો એના ઈષ્ટદેવે જે એને કહ્યું હોય તે પ્રમાણે વર્તવું જોઈએ એવું અમારું માનવું છે. અને એમાં શું આચાર્ય, શું સાધુ, શું કર્મયોગી ભાઈ કે શું સાંખ્યોગી માતાઓ, કોઈ પણ તમામે સત્સંગની મર્યાદાને રીત પ્રમાણે વર્તવું જોઈએ. પણ થાય છે શું કે કલિયુગની અંદર ધનની બહુ ઉત્પત્તિ હોય ને, એટલે મહારાજે વર્ષો પહેલા લઈ ગયું કે કલિયુગમાં ધર્મ ઉપર જેટલી દોડ હોય એની કરતા ધન ઉપર વધારે દોડ હોય છે. માથાકૂટ એટલે થાય છે. અને છેલ્લી શિખામણ ને ભલામણ એ આપું છું, મંડળને બહુ સારી રીતે રાખવું હોય ભલા થઈને તો મહેરબાની કરીને સંપત્તિ કામ લેજો. અને આપણે જે કોઈ સત્પુરુષ આવે, મહાત્મા આવે, અરે આચાર્ય મહારાજે આવે ને તો એ કોઈ માપેને કહેવાનો તમને સ્વામિનારાયણ ભગવાનની મૂળ સંપ્રદાય મૂળ ગાદીની વાત કરશો. આપણે ગાડીયામાં એવું કહેવાય ભૂવો ધૂણે તો શું કરે, નારિયેળ ગરમણી ફેંકે. હવે કાલે હું આવું ને તો મારી વાત કરીશ અને યુક્તિ પ્રવૃત્તિ કરી કે તમારે કંઈ થશે નહીં. માટે વાલા વખતે બહુ પ્રેમથી સાથે રહેજો. અને જે કંઈ નાના મોટા પ્રશ્નો કોઈ દરેકના જીવનમાં હોય જ છે, પણ સાથે મળીને સોલ્વ કરશો અને એકતા રાખશો તો તમારા સત્સંગને ક્યારેય ઊની આંચ નહીં આવે અને દિન પ્રતિદિન પડતરનો સંસાર વૃદ્ધિને પામતો જશે. એમાં શંકરની વાત તો બસ અંતમાં વાલા વખતે ભગવાનના ચરણમાં પ્રાર્થના છે, બહુ ઈશ્વરની કૃપા તમારી પર છે અને બહુ ઘડી ઘડીમાં ગામ લખાયેલું છે. આ બહુ મોટી વાત છે. હું એટલું કહીશ, શાસ્ત્રી 21 વર્ષમાં હું બધી જગ્યાએ બહુ ગયો છું, પણ કોઈ ફોરેનની અંદર એકમાત્ર એક જ દિવસે અમે ગયા હોય તે દિવસે જમીનનું ડીલ થાય અને એ દિવસે હરિભક્તો બળી જઈને દાન આપે અને એ દિવસે હે હરિભક્તો દાદા ખાચાને ભગવાન સર્વસ્વ એકમાત્ર પર્થ ઓસ્ટ્રેલિયા સત્સંગમાં બહુ મોટી કૃપા છે ભગવાનની આપણી ઉપર. બસ અને ખાસ કરીને વેઇટિંગ કરજો. બરાબર, દેવ સ્વામી અમારા બહુ સક્ષમ છે. ઓછું બોલવાનું હોય પણ એનું કામ બહુ જબરદસ્ત હોય. ઘણી બધું કહી ચૂક્યો છું. ભગવાને છે ને એમના હાથે પદ્મનું ચિહ્ન આપ્યું છે, જે કાર્યનો આરંભ કરે ને અવશ્ય પૂર્ણ કરે એવું આપણા સ્વામીનું કામ છે. આપણા ધર્મજીવન સ્વામી વૈરાગ્ય મૂર્તિ જેવા છે. વડતાલના વિદેશમાં મંદિરો બને એના માટે બહુ સંશોધન કરીને એમણે 31 નંબરનો ઠરાવ વડતાલ મંદિર પ્રસ્થાપિત કર્યો. એ ઠરાવમાં રચયિતા અમારા સ્વામીજી છે. રાજા સ્વામીજી પાછા પોતે એનાથી વ્યતિરેક છે. એમને કાંઈ લેવા દેવા નહીં. એ ખાલી એટલું એક જ વસ્તુ છે કે શ્રીજી મહારાજની જે મૂળ વાત છે, આ સત્સંગ કલ્યાણનો છે. પહેલા એક રીત ગાંઠ મારી લો. આ સત્સંગ માન પાન પ્રતિષ્ઠા માટે નથી. ચાલો ભાઈ સભામાં જશો તો સરસ મજાનો ભાઈ હું બીજું થાય છે ગુલાબ જામુ એની માટે નથી આવતા આપણે. એ બધું બાય પ્રોડક્ટ છે. એ તો તમે આવો એટલે મળવાનું જ છે. પણ આ સત્સંગ કલ્યાણનો છે મેઈન વસ્તુ. બીજું આ સત્સંગમાં બહુ નિર્માની થઈ કે હાથ જોડીને હજુની જે વર્તવાનું છે આટલું કરો ને. અને કદાચ જીવનમાં નાનું મોટું કંઈક આપણાથી ભૂલ થઈ ગઈ હોય ને તો ભગવાન એટલા દયાળુ છે કે માફ કરે છે. તો એ જે મૂળ જ્ઞાન છે સમજાવવાવાળા શ્રી ધર્મજીવન સ્વામી ઓ એકદમ વિચારધારાવાળા સંત છે જે આપણને મળ્યા છે કે આપણા બધાનું બહુ મોટું એક સૌભાગ્ય છે. તો આ બધા સંતોમાં શક્તિ રહેલી છે. અત્યાર સુધી શું હતી? શક્તિઓ બધી વેડફાઈ જતી હતી. આપણા પવન સ્વામી બેટા પ્રભુ સ્વામી છેલ્લા 4-5 વર્ષથી કલાલિયા મંદિર સંભાળે લાલજી મહારાજ છે ત્યાં. બરાબર, જાણો છો ને વડોદરામાં જે છે ગયા છે. કલાલીના લાલજી મહારાજની સેવા તો કરે છે. મોટી વાત તમને કહું, આપણા પરમહંસોએ જે તે સમયે હરિભક્તોને સમજાવીને જમીનો લીધી હોય. એ કાળક્રમે શું થાય કે કલિયુગ કેમાં છે? સૌથી વધારે તો જમીનમાં છે. કાળક્રમે જમીનો આની ઓલી થઈ ગઈ. આજે છેલ્લા 2-3 વર્ષથી સતત પ્રયાસ કરીને સખત પ્રયત્ન કરીને વડતાલની લક્ષ્મીનારાયણ દેવના મંદિરોની જે જગ્યાઓ અલગ અલગ શહેરમાં હોય, વડોદરા હોય, ભરૂચ હોય, સુરત હોય, નવસારી હોય કે ગમે ત્યાં, એને વર્ષો પછી કોઈકના કબજામાં હોય એનું એકીકરણ કરી એ બધી જમીનો પાછી વન્સ અગેન વડતાલના ચોપડે ચડાવી અને વડતાલ મંદિરને હમણાં રિસન્ટલી 3 દિવસ પહેલા આપણું વડતાલ મંદિર છે ને અત્યારે ગુજરાત સરકારના ચોપડે ખાતેદાર તરીકે નહોતું.
આ અમારા પ્રભુ સ્વામીના પ્રયાસથી વડતાલ મંદિર વંશ અગેન ખાતેદાર બન્યું. આપણને લાગે ઘણીવાર લાગે ઇટ્સ ઓકે, એ તો એ કરે ને, સ્વામીનું કામ છે ને તો કરે ને, એવું નથી હોતું ભાઈ. આમાં જે કરે ને ખબર પડે. તો ફરી વખત તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. શાસ્ત્રીજી બહુ સરસ કથા કરી છે. હરિપ્રકાશ શાસ્ત્રીજી અથાણાવાળા સ્વામીને કારણે બહુ મોટા સંત થઈ ગયા. એમનું નામ હતું અથાણાવાળા. એ ઘણા ને અથાણાવાળા કેમ ખબર છે એની વાત? હે હું કામ મજા પડતો કોઈ કીધું હે? જો વડતાલનો ઇતિહાસ એવો છે, વર્ષો પહેલા જ્યારે સમય હતા ને ત્યારે હરિભક્તો શ્રીજી મહારાજ આજ્ઞા કરી તમારે તમારું ગાંઠનું ખર્ચીને આવો, તમે તમારા ગાંઠના રોટલા લઈને આવો, મરચું તમને આપવામાં આવશે. તે પરંપરા પ્રમાણે આપણે વડતાલ મંદિર વર્ષોથી મરચાનો અથાણો બનાવે છે. અથાણાવાળા સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી પૂજારી સ્વામી હતા. એમણે વર્ષો સુધી શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે, શ્રીજી મહારાજની આજ્ઞા શું છે, કોઈ સાધુ ઢૂંઢિયાની પેટે પડ્યો હોય ખૂણામાં, એના થકી કંઈક જીવનું કલ્યાણ લોકો થાય નહીં તો કઈ પોતાનું આત્મ કલ્યાણ કરે. પણ ભગવાન સ્વામિનારાયણ જે સાધુ હોય ને એ પોતે જેની કડે પ્રવૃત્તિ ધર્મનો ત્યાગ કરીને નિવૃત્તિ ધર્મમાં આવ્યો હોય, પણ ભગવાનને ભગવાનના ભક્ત માટે જે પ્રવૃત્તિ કરે ને એવા જે સાધુ હોય ને એવા સાધુ મહારાજે તૈયાર થયા. અને એવા સ્વામી અથાણાવાળા હતા. એમના ભજનના પ્રતાપે બહુ બધા કામો થયા છે. આજે એમના શિષ્ય છે, એમના શિષ્ય વિષ્ણુ સ્વામી, એમના શિષ્ય અમારા વિદ્વાન હરિપ્રકાશ સ્વામી બહુ મૃદુભાષી છે, બહુ નિર્દોષ હૃદયના છે. કોઈ દિવસ કોઈનું કાંઈ ખોટું એમના મુખેથી ક્યારે બોલી શકાય નહીં એવી એમનું વ્યક્તિત્વ છે. છેલ્લા 7-8 વર્ષથી સ્વામીનું મંડળ, વિષ્ણુ સ્વામીનું મંડળ, એમના હરિપ્રકાશ સ્વામી હોય, વિવેક સ્વામી હોય, નીલકંઠ ભગત હોય કે ધર્મકિશોર હોય, આ બધા સંતોએ હનુમાનજી મહારાજની કષ્ટભંજન દેવ દાદાની જે સેવા કરી અને એવી નિર્દોષતા પૂર્વક કરી, કેમ કે દાદા તો છે ને એવાની પર રાજી થાય કે જેનું મન નિર્મળ હોય, નિર્દોષતા પૂર્વક કરે તો આખો છે ને એને શું કહેવાય, આખો 180 ડિગ્રી નહીં પણ આખો એક ટોટલ કાયા પલટ છેલ્લા 1-7 વર્ષમાં જો કોઈ કરી કે અમારા મંડળના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી કરી. એટલે આવી રીતે જો હું વર્ણન કરવા બેસું ને જયભાઈ તો મને લાગે આખી રાત વી જાય. આપણા સંતોમાં ભગવાનની બહુ શક્તિ હોય છે, એની પર દયા હોય છે ભગવાનની, અને એ લોકો પોઝિટિવ સકારાત્મક કાર્યો કરે છે અને તમે તેમાં ભરો છો. એટલે આ અમે કહેવાય સુભગ સામાન્ય હોય, આ મેન્ટેન રહે એ જોવાની જવાબદારી એ અમારી પણ છે, તમારી પણ છે. બસ આને સાચવવાની વાત છે. જ્યાં સુધી મંદિર બન્યું હોતું નથી ત્યાં સુધી બધા હિસ્સો બહુ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે. ફોરેનની વાત કરું છું, પણ જેવું છત પડે અને પદની વહેંચણી થાય કે આ પ્રમુખ, આ સેક્રેટરી, માથાકૂટનો ભાગ. અને અમેરિકામાં તો બહુ માથાકૂટ હોય. એક જગ્યાએ પ્રમુખની એટલી બધી માથાકૂટ, એક જણા પ્રમુખના નામથી સંબોધવામાં ન આવ્યો, એમાં નારાજ થઈ ગયો, સત્યમાંથી નીકળી ગયો. મેં કીધું તમને આટલું બધું પ્રમુખ થવાનો હવા છે તો કોઈને એવો શબ્દ કેમ ન થતો કે આપણે અમેરિકાના પ્રેસિડેન્ટ બનીએ? મેં તો ભણો ને ભાઈ તો કામ થઈ જાય સમુદાયનું. તો માપે રહેવાની વાત છે. તો વાલા ભક્તજનો બહુ બધા પ્રેમથી રહેજો. એ જેવી ભલામણ શ્રી હરિ તમારા સૌનું મંગળ કરે અને આપણા મંદિર દ્વારા આપણા સત્સંગનો ખૂબ વિકાસ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.